નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. દેશનું ભવિષ્ય એટલે કે આજના યુવાનો, દેશનું ભવિષ્ય એટલે કે ઝેનઝીની સાથે સાથે અત્યારનો બાળ વર્ગ, નાના નાના ભૂલકાઓ જે અલગ જ અંદાજમાં પોતાની સ્કિલ અને સ્કિલ બેઝ આધારિત વડોદરા શહેર, ગુજરાત રાજ્ય અને દેશનું નામ રોશન કરે છે. ન કેવળ ભણવામાં એટલે કે અભ્યાસની દ્રષ્ટિએ, પરંતુ સ્પોર્ટ્સમાં પણ હવે નેશનલ લેવલે રમી અને એક અલગ સિદ્ધિ હાંસિલ કરે છે. અમારી સાથે 8 વર્ષની એક નાની બાળ કૃષ્ણા, એક દીકરી કે જે ગોલ્ડ મેડલ મેળવ્યો છે, એ પણ સ્ટેટ લેવલે વેઇટ લિફ્ટિંગ રમી અને રમ્યા બાદ તેના પરિવારજનોમાં તો ખુશી છે, પરંતુ હાલ અત્યારે કૃષ્ણા સાથે જ વાતચીત કરવી છે કે વેઇટ લિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ મેળવો નાની મોટી વાત નથી, ઇટ્સ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ અને જે તેણે હાંસિલ કર્યું છે. કૃષ્ણા, પહેલાં તો બેટા એવું જાણવું છે કે કઈ સ્કૂલમાં ભણો છો? केंद्रीय विद्यालय ઓકે, ક્યાં, કઈ કેન્દ્રીય વિદ્યાલય? मक्करपुरा एयरफोर्स ઓકે, કયા ધોરણમાં ભણો છો? सेकेंड सेंटर ઓકે, અત્યારે જે સ્પોર્ટ્સમાં તમે સ્ટેટ લેવલે ગોલ્ડ મેડલ હાંસિલ કર્યો છે, કઈ રમત છે? પહેલાં કઈ રમતમાં તમે ગોલ્ડ મેડલ હાંસિલ કર્યો છે? पावर लिफ्टिंग ઓકે, કેટલું લિફ્ટ કર્યું વેઇટ? 60 ઓકે ઓકે, તમે ક્યારથી આ રમતની શરૂઆત કરી? 1 ईयर्स हो गए. एक વર્ષના હતા ત્યારથી? ओके, अभी आपकी एज क्या है? 8 ईयर्स. ओके, क्या खेला और अभी क्या वहाँ पे मिला? कहाँ पे खेलने गए? गोल्ड मेडल मिला है मेरे को. और मैं राजकोट गई थी खेलने. लगता था आपको गोल्ड मेडल मिलेगा वहीं जो गेम जो आपने खेली? मेरे को तो नहीं लगता था गोल्ड मेडल मिलेगा मेरे को, पर ये मिला है तो मेरे अंदर बहुत कॉन्फिडेंस आ गया है. ओके, डैडी और मम्मा के लिए क्या कहना चाहते हो? उसका सपोर्ट रहा है आपको? बहुत रहा है. क्या सपोर्ट करते थे? चल, मैं कभी फेल हो जाती थी तो बोलते थे चल एक बार हो जाएगा, दूसरी बार हो जाएगा. एक बार फेल होएगा, दूसरी बार फेल होगा, तीसरी बार तो नहीं हो पाएगा ना तेरे से फेल. चल हो जाएगा तेरे से. फिर मैं करके बता देती थी वो चीज़. आप जो जहाँ पे सीखने के लिए जाती थी वो क्लासेस का नाम क्या था? वागोड़िया स्पोर्ट कॉम्प्लेक्स. ओके, सर क्या सिखाते थे? सर का नाम क्या है? सन्नी बावचा सर. ओके, वेट लिफ्ट जहाँ पे किया वो कितना वेट था? 60. ओके, तुम्हारे साथ दूसरी कोई लड़कियाँ जो वहाँ पे खेलने आई थी? हाँ, मेरे साथ मेरी दोस्तें थी 2. कितने लोग कंपटीशन में आपके साथ खड़े थे? बहुत लोग थे. फिर भी 50 या 40 हो गए आराम से. ओके, अभी आगे क्या करने का मकसद है? क्या करने का प्लान है? देश का नाम रोशन करना है, मम्मी पापा का नाम रोशन करना है, क्लासमेट्स का नाम भी रोशन करना है. ऐसा नहीं सिर्फ फैमिली वालों का नाम रोशन करना है, पूरे भारत का नाम रोशन करना है मेरे को. क्या कहना चाहते हो अभी लोगों को जो तुम्हारे तरह छोटे बच्चियाँ होती है, वो ऐसे बोलते हैं कि नहीं कर पाएगा, हम स्पोर्ट्स नहीं खेल पाते, उन लोग को कुछ कहना चाहते हो क्या? हाँ, मैं कहना चाहती क्या हूँ. कहना चाहते हो? एक बार फेल होएगा, दूसरी बार फेल होगा, पर तीसरी बार हो जाएगा. आपके पेरेंट्स ना बोल रहे हैं आपके कि नहीं मत जाओ, तो पेरेंट्स से थोड़ी रिक्वेस्ट करो, और पेरेंट्स मान जाए ना तो पेरेंट्स को बोलो मेरे को यहाँ पे जाना है, मेरे को ये स्पोर्ट करनी है, आपको जो स्पोर्ट करनी है आप वो स्पोर्ट करिए. ओके, फिर लास्ट बार मैं पूछ रहा हूँ, वेट कितना था आपका लिफ्टिंग करने का? 60. 60 કેજીનો વેઇટ લિફ્ટ કર્યા પછી આ દીકરીનો તમે જે જુસ્સો જોશો એ સાચા અર્થમાં એવું લાગે છે કે પરિવારજનની સાથે સાથે વડોદરા શહેર અને શહેરની સાથે સાથે રાજ્ય અને રાજ્યની સાથે સાથે પૂરા ભારત દેશનું નામ રોશન કરવા જઈ રહ્યા છે. સાથે તેણે એ શીખ પણ આપી છે કે તમામ જે નાની બાળાઓ છે તેઓએ કરવું જોઈએ જે પોતાની અંદર ઈચ્છા હોય, કરવું જોઈએ જે પોતાની અંદર સ્કિલ હોય. કૃષ્ણા સોલંકી જે અત્યારે બીજા ધોરણમાં ભણે છે અને તેનો જે જુસ્સો જોશો એ સાચા અર્થમાં એવું લાગે છે કે ઘણી બધી દીકરીઓ માટે પ્રેરણાદાયી સ્ત્રોત છે. अलग अलग આવી દીકરીઓ કે જે દેશનું નામ રોશન કરવા જઈ રહી છે. કૃષ્ણા સોલંકીને ફરી એકવાર સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા શુભકામનાઓ પાઠવીએ છીએ અને આગળ પણ આવી ઉત્તરોત્તર પ્રગતિ કરે, અલગ અલગ જે કોમ્પિટિશન રમે તેમાં પણ ગોલ્ડ મેડલ હાંસિલ કરે તેવી એક આશા અને અપેક્ષા છે. તમામ આવી દીકરીઓને સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા શુભેચ્છા પાઠવે છે. અલગ અલગ ટોપિક, અલગ અલગ ક્ષેત્રમાં ઉત્તીર્ણ થઈ અલગ અલગ ક્ષેત્રમાં ગોલ્ડ મેડલ મેળવનાર તમામ દીકરીઓ સાથે ચર્ચા કરી આપ સુધી પહોંચતા રહીશું. તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.